નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 8 ફેબ્રુઆરી 2024 અને વાર ગુરુવારને કપાસની અપડેટ્સ કપાસ ચર્ચા કરવાના છીએ। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલને પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું પણ ભૂલતા નહીં। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો કપાસના ભાવમાં આજે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે। અમુક માર્કેટયાર્ડો છે જ્યાં કપાસના ભાવમાં ઘટાડો છે, પરંતુ મોટાભાગના માર્કેટયાર્ડોની વાત કરીએ તો સ્થિરતા જોવા મળી છે અને જે ભાવ હતા તેના ભાવ જ જોવા મળ્યા છે। હવે ખેડૂત મિત્રો, કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1505 રૂપિયા માણા વજનની અંદર, જ્યારે એવરેજ ભાવની વાત કરીએ તો આપણે જેમ કહીએ છીએ તેમ 1100 રૂપિયાથી લઈને 1400 સુધી હાલ ખેડૂતોને કપાસના ભાવ મળી રહ્યા છે। હવે મિત્રો, સ્થિરતા શા માટે કપાસના ભાવમાં કાલે હતી તેનું સૌથી મોટું કારણ એ છે કે ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો 45,000 બેલની આવક જોવા મળી હતી, જે આખા ઇન્ડિયામાં બીજા સ્થાને છે અને પહેલા સ્થાને વાત કરીએ તો મહારાષ્ટ્ર 48,500 ચાલી રહ્યું છે, એટલે કે સીધી 5,000 બેલની આવક થતાં કપાસના ભાવમાં જે અમુક જગ્યાએ તૂટ્યા છે અને મોટાભાગે સ્થિર જોવા મળ્યા છે। હવે ખેડૂત મિત્રો, MCX વાયદા અને ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો MCX વાયદો પણ સ્થિર જોવા મળ્યો છે। 55,729 mmનો ગુજરાતનો વાયદો બોલાયો છે, જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો $88.52, જેમાં $0.98 એટલે કે $1 એટલે કે 73થી લઈને 80 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં શા માટે આવી સ્થિરતા છે અને હજી પણ કપાસના ભાવ કેમ નથી વધતા? કારણ કે મિત્રો, કપાસની આવક હાલ ભરપૂર પ્રમાણમાં થઈ રહી છે અને જ્યાં સુધી ખેડૂતોને મંજૂરી નહીં મળે ત્યાં સુધી કપાસના ભાવ જે અત્યારે બોલાઈ રહ્યા છે તેવા જ બોલાવાના છે। અને હાલ મિત્રો વાત કરીએ તો આ અઠવાડિયા પૂરતી કપાસના ભાવ વધવાની કોઈ પણ સંભાવના નથી, એટલે જે મિત્રો એમ વાટ જોઈને બેઠા હોય કે આ અઠવાડિયે કપાસના ભાવમાં સુધારો થશે, તો મિત્રો આ અઠવાડિયામાં કપાસના ભાવમાં હજી થોડો ઘટાડો થાય એવી સંભાવના હાલ દેખાઈ રહી છે। કારણ કે જો કપાસની આવકો 45,000 બેલ ઉપર જાય તો કપાસના ભાવમાં ઘટાડો થાય અવશ્ય છે, કારણ કે જે કપાસની જે આવકો હોય છે, જે ટાર્ગેટ હોય છે તે પૂરા થઈ જાય છે, જેના લીધે કપાસના ભાવમાં પણ વધારો જોવા નથી મળ્યો અને આવું જ જો થતું રહેશે તો કપાસના ભાવ આ વર્ષે સારા થાય એવી કોઈ પણ સંભાવના નથી। પરંતુ મંજૂરી મળ્યા બાદ જે સારા થશે ત્યારે ખેડૂતો પાસે કપાસ નહીં હોય એ એક ચિંતાની બાબત કહી શકાય છે। આ વિશે મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મારા મતે વાત કરું તો કપાસના ભાવમાં હજી પણ એક અઠવાડિયા પછી સુધારો જોવા મળે એવી સંભાવના છે। તો આ સાથે બધા જ ખેડૂત મિત્રોને અસ્તુ, જય હિન્દ।